અને હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો જૂનાગઢ જિલ્લાના માળિયામાં ભાજપમાં ભંગાણ પડ્યું છે। ભાજપમાંથી અનેક પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે। સ્થાનિક નેતાઓએ રાજીનામું આપી દીધું છે। જનસંઘી આલિંગભાઈ સિસોદિયાએ રાજીનામું આપ્યું અને તેમની સાથે સાથે અન્ય સભ્યોએ પણ રાજીનામું આપી દીધું। નગર તાલુકા પંચાયત સહિતના નેતાઓએ રાજીનામું આપી દીધું છે અને આ તમામ સભ્યો તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી સંભાવનાઓ છે। ખેડૂતોના પ્રશ્નો હલ ન થવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। આલિંગભાઈ સિસોદિયા નગર પંચાયતના સદસ્ય સહિતના નેતાઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। માળિયા હાટીના અને માંગરોળ બેઠકના સભ્યોએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે આ રાજીનામું આપી દેવામાં આવતા આગામી ચૂંટણીમાં પરિણામમાં ફેરફાર જોવા મળી શકે છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ સાથે। યજ્ઞેશ, એક તરફ પ્રધાનમંત્રી મોદી સોમનાથની મુલાકાતે થોડા દિવસો બાદ આવી રહ્યા છે અને આ મુલાકાત પહેલા જ ભાજપમાં અનેક સભ્યોએ રાજીનામું આપ્યું છે। શું છે વધુ વિગત? જી, ખાસ કરીને જણાવી દઉં તો આલિંગભાઈ સિસોદિયા નગર પંચાયત સદસ્ય સહિતના લોકોએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। ખાસ કરીને ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જવાહરભાઈ ચાવડાના નિવાસસ્થાને યોજાઈ હતી ખાસ બેઠક। 2000 થી વધુ લોકો ભાજપના સદસ્યો આવનારા સમયમાં જો આપમાં જોડાય તો નવાઈ નહીં। ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતોના પ્રશ્નોને હલ ન થવાને કારણે આ રાજીનામું આપ્યા હોવાનું આલિંગભાઈએ સિસોદિયાએ જણાવેલું હતું। જી યજ્ઞેશ, રાજીનામું આપ્યા બાદ આ તમામ સભ્યોએ જવાહર ચાવડાના નિવાસસ્થાને બેઠક યોજી। શું લાગી રહ્યું છે, જવાહર ચાવડા પણ ભાજપ છોડી શકે છે ખરા આગામી દિવસોમાં? જી, ખાસ કરીને જણાવી દઉં તો હાલ જો માળિયા હાટીના માંગરોળ બેઠકના સભ્યો ભાજપમાંથી આપમાં જોડાય તો વિધાનસભામાં પરિણામમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે તેવું હાલ જણાઈ રહ્યું છે। અને ખાસ કરીને આગામી સમયમાં 2000 થી વધુ લોકો ભાજપના સદસ્યો આપમાં જોડાય તો નવાઈ નહીં। જી યજ્ઞેશ, આભાર માહિતી બદલ। તો ભાજપના સ્થાનિક નેતાઓએ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ આ તમામ નેતાઓએ જવાહર ચાવડાના નિવાસસ્થાને બેઠક યોજી હતી અને આ તમામ સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે। રોજ ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું। મારું નામ આલિંગભાઈ રાજસિંહભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા। નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો। તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો। કારોબારીના ચેરમેન તરીકે મેં ફરજ બજાવી। મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા। હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે, પણ એ પણ આજ રાજીનામું આપે છે। આજે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળિયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી બચુભાઈ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં એને સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે।